સુરત શહેર અને જિલ્લામાં દારૂનું વેચાણ કરતા બુટલેગરો સામે કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા દર્શન નાયકે કરી છે. સરકારને રજૂઆત કરવામાં આવી છે. દર્શન નાયકે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં દારૂનું વેચાણ અને ઉત્પાદન કરતા એકમો સામે કાર્યવાહી કરવા ગૃહ રાજ્યમંત્રીને તેમજ સરકારને રજૂઆત કરી છે. કોંગ્રેસના નેતા દર્શન નાયકે સરકારને રજૂઆત કરી કે દર્શન નાયકે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં દારૂનું વેચાણ અને ઉત્પાદન કરતા એકમો સામે કાર્યવાહી કરવા ગૃહ રાજ્યમંત્રી તેમજ સરકારને રજૂઆત કરી. દર્શન નાયકે જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી ગુના સાથે જોડાયેલા બુટલેગર અંગે ઘણી ફરિયાદો ઉઠી છે. કોંગ્રેસ નેતા દ્વારા પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરેલ 538 બુટલેગરોની યાદી સાથે સરકારને રજૂઆત કરાઈ. રજૂઆત માટે જણાવ્યું કે 2024માં 43 બુટલેગરો સામે પાસા અને તારનું સામે તડીપારની દરખાસ્ત થઈ છે. કોંગ્રેસના નેતાઓ આક્ષેપ છે કે પોલીસ વિભાગ દ્વારા અરજી દફતર કરવા માટે નામ પૂરતી કાર્યવાહી કરવામાં આવી છે. ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની વાત કરનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર જે રીતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે દિવસે બગડે છે, એ અનુસંધાનમાં માન્ય પોલીસ મહાનિર્દેશકને વારંવાર પત્ર લખીને ચોરી, લૂંટફાટ, બળાત્કાર કે કાયદાનો જેને ડર નથી એવા બુટલેગરોની સામે વારંવાર પત્ર લખવા છતાં સુરત જિલ્લાના પોલીસ વિભાગે જે પ્રકારે પગલાં લેવા જોઈએ એ પગલાં લેવામાં નિષ્ફળ નીવડ્યા છે એવું મારું સ્પષ્ટ માનવું છે. સુરત જિલ્લામાં 25/11/2024ના રોજ સમગ્ર સુરત જિલ્લાના 9 તાલુકામાંથી પોલીસ વિભાગ દ્વારા જે લિસ્ટેડ બુટલેગરો છે જેની ઉપર લગભગ 20થી વધુ ગુનાઓ નોંધાયેલા છે એની યાદી સુરત જિલ્લા પોલીસ વડાએ તૈયાર કરી હતી અને તે માહિતી મારા દ્વારા લેવામાં આવતા તે માહિતી સાથે 25/11/2024ના રોજ માન્ય પોલીસ વડાને પત્ર લખીને વિનંતી કરી કે આવા લોકોની સામે તાત્કાલિક અસરથી કાયદાકીય રીતે પગલાં લેવાવા જોઈએ. એ આજ દિન સુધીમાં કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.